બીજી સમાચારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। દારૂના મસમોટા જથ્થાને પકડવા પોલીસને સફળતા। પ્લાસ્ટિકના દાણા હેઠળ જથ્થો સતાડ્યો હતો દારૂ બિયરનો। દારૂ પ્લાસ્ટિકના દાણા ટ્રક સહિત કુલ 51 લાખનો મુદ્દામાલ કબજે કરતી રાજકોટ પોલીસ। ક્ષેત્રનો છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ જીવદયા પ્રવૃત્તિને વિસ્તારવાનો નિર્ધાર કર્યો સંસ્થાએ। ઉનાળાની ઋતુનો પ્રારંભ થતા શહેરમાં ઠેર ઠેર શેરડીના સિકોડા શરૂ। દર્શક મિત્રો, હવે લઈએ એક નાનકડો વિરામ। Live with nature. Satyamev Royal. 2 BHK and 3 BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal near Satyamev Famosa behind Pramukh Nagar, Khar Road, Gandhinagar. Good morning, Jitu Lal. Good morning, Nai. Tapata. Tapatap. Ah. हाय प्रिया। हाय नहीं, टपाटप। टपाटप। Ah. Tapatap. लाइसेंस License नहीं. Tapata. टपाटप Ah. अय टपाटप सूछा टपाटप। सूछा टपाटप। सूछा टपाटप। सूछा टपाटप। આ છે ગારિયાદાર ગ્રુપનો ડિટર્જન્ટ સાબુ ટપાટપ। ટપાટપ એટલે કપડાના ડાઘા દૂર કરે ફટાફટ, સમજ્યા? ટપાટપ। टपाटप डिटर्जेंट साबु। गारियाधार ग्रुप टपाटप डिटर्जेंट साबु। व्हाइट हाउस, पूर्वी सोसायटी, हीराबाग, वराछा रोड, सूरत। कॉन्टेक्ट रमेश भाई पी चौहान, गाड़ियाधार वाला। मोबाइल नंबर 9427751640 9712981640। હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી। દારૂના મસ્ત મોટા જથ્થાને પકડી પાડવા રાજકોટ પોલીસને મળી સફળતા। જામનગર તરફ જઈ રહેલા ટ્રકને પોલીસે શહેરની ભાગોળે અટકાવી તલાશી લેતા વિદેશી દારૂનો મસ્ત મોટો જથ્થો મળી આવ્યો। પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ પોલીસે ચોક્કસ બાતમીના આધારે જામનગર રોડ પર એક ટ્રકને આંતરિક રીતે તલાશી લેતા તેમાંથી આશરે 22 લાખની કિંમતની દારૂ બિયરની 12276 બોટલની 533 પેટી મળી આવી હતી। દારૂનો આ જંગી જથ્થો આશરે 20 લાખની કિંમતના પ્લાસ્ટિકના દાણા હેઠળ છુપાવવામાં આવ્યો હતો। હરિયાણાના સોનીપતથી દારૂનો જથ્થો ભરેલી ટ્રક જામનગરના એક બુટલેગરને ડિલિવરી આપવા જઈ રહી હતી। પોલીસે દારૂ પ્લાસ્ટિકના દાણા તથા ટ્રક મળી કુલ 51 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલકની પૂછપરછ હાથ ધરી છે। બાતમીના આધારે પોલીસે ટ્રકને અટકાવી હતી। તલાશી લેતા ટ્રકમાં પ્લાસ્ટિકના દાણા ભરેલા 640 કોથળા મળતા આશ્ચર્ય થયું હતું। જો કે પ્લાસ્ટિકના દાણા ભરેલા કોથળા હટાવતા નીચેથી દારૂ બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો। દરમિયાન પોલીસે ઝડપાયેલા શખ્સે રસ્તામાં અન્ય કોઈ દારૂનું કટિંગ કર્યું છે કે કેમ, કોને આપવાનો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબી સમાચાર, રાજકોટ। ફિરોજભાઈ ભાનુભાઈને બાતમી મળેલ કે ભાઈ એક ગાડી છે દારૂથી ભરેલી, જેમાં પ્લાસ્ટિકના દાણાની નીચે ઇંગ્લિશ દારૂ છે મોટા જથ્થામાં જે પસાર થવાની છે। જે બાતમીના આધારે અમે વોચમાં રહી બાતમીવાળી ગાડી આવતા જે રોકી પૂછપરછ ડ્રાઈવરને કરતા ડ્રાઈવરે જણાવ્યું કે આશરે 450 પેટી જેટલો દારૂ 450 થી 550 પેટી જેટલો ઇંગ્લિશ દારૂ છે। જે દારૂ કઈ જગ્યાએ લઈ જવાનો છે જે બાબતની તપાસ ચાલુ છે, સ્પષ્ટપણે જણાવતો નથી।
પશુ પક્ષીઓ માટેના કલરવ અંગ ક્ષેત્રનો 6થા વર્ષમાં મંગલ પ્રવેશ. પ્રાપ્ત વિગત મુજબ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રૂક્ષ્મણીબેન દીપચંદ ગારણી વૃદ્ધાશ્રમ દીકરાનું ઘર ટોલરા દ્વારા વડીલોની સેવાની સાથે ભારતીય સંસ્કૃતિમાં જીવદયાનું વિશેષ મહત્વ રહ્યું છે. ત્યારે અબોલ જીવોની સેવા માટે તેમના 2009ની સાલમાં રામનવમીના દિવસે ભારત ભામાશાહ દીપચંદભાઈ ગારડીના આશીર્વાદ લઈને તેઓના હસ્તે રાજકોટ કાયમી ધોરણે કલરવ નામની અબોલ પક્ષીઓ માટેના હરતા ફરતા અંગ ક્ષેત્રનો જીવદયા અન્નપૂર્ણા રથનો પ્રારંભ કરવામાં આવેલ, જે સફળ 5 વર્ષ પૂર્ણ કરી 6થા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે. ત્યારે માનવતા જેના લોહીમાં વહે છે તેવા સેવાવૃત્તિ કાર્યકર્તાઓએ આગામી વર્ષમાં જીવદયા પ્રવૃત્તિ વિસ્તારવાનો દ્રઢ નિર્ધાર કરેલ છે. ત્યારે આ માટે સંસ્થાને એક વાહનની જરૂર હોય સુખી અને માનવતા પ્રેમી દાતાઓ પાસે ટહેલ નાખવામાં આવે છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીજી સમાચાર, રાજકોટ. ઉનાળાની ઋતુનો પ્રારંભ થતા ઠેર ઠેર શેરડીના રસના સિચોડા શરૂ. પ્રાપ્ત વિગત મુજબ ઉનાળાની ઋતુનો પ્રારંભ થતાની સાથે જ રાજકોટમાં શેરડીના રસના સિચોડા ધમધમવા લાગ્યા છે. રેસકોર્સ નજીક બહુમાળી ભવન ચોકમાં ઓરિજિનલ લાકડાના સિચોડામાં રસ કાઢવામાં આવે છે. હવે ઉનાળાના 4 મહિના સુધી લોકો ઉનાળામાં આ અમૃત પીણું એટલે કે શેરડીના રસનું રસપાન કરી મધમીઠી લાયઝત માણતા રહેશે. વધારે આજના યુગમાં ઇલેક્ટ્રિક સિચોડા કરતા દેશી લાકડાના સિચોડાના રસનું પીવાનું આજના લોકો વધારે પસંદ કરે છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રગડા, એબીજી સમાચાર, રાજકોટ. એસટીની દૈનિક આવકમાં સુધારો, ટ્રાફિકમાં પણ થઈ રહેલો ગ્રોથ. પ્રાપ્ત વિગત મુજબ એસટી વિભાગને છેલ્લા કેટલાક દિવસોથી દૈનિક આવક જાવકમાં સાવ ડાઉન ચાલી રહેલ. રાજકોટ એસટી વિભાગની દૈનિક આવક ફરી છેલ્લા 2-3 દિવસથી સુધારો થયો છે અને દૈનિક આવકની સાથે સાથે ટ્રાફિકમાં પણ વધારો નોંધાયો હોવાનું રાજકોટ એસટી વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. બોર્ડની પરીક્ષાના કારણે એસટીનો ટ્રાફિક અને દૈનિક આવક સાવ ઘટી ગયા હતા. ખાસ કરીને દૈનિક આવક ઘટીને ₹35 લાખ આસપાસ પહોંચી ગઈ હતી અને લગભગ ₹5 લાખનું ગાબડું દૈનિક આવકમાં પડી ગયું હતું. જો કે બોર્ડની પરીક્ષાઓ તાજેતરમાં પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે છેલ્લા 2-3 દિવસથી ફરી રાજકોટ એસટી વિભાગની દૈનિક આવકમાં સુધારો થયો છે અને આવકની સાથોસાથ ટ્રાફિકમાં પણ વધારો પણ થવા પામેલ છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રદીપ પ્રગડા, એબીજી સમાચાર, રાજકોટ. દર્શક મિત્રો, હવે લઈએ એક નાનકડો વિરામ. Kiss me, hold me, touch me, kiss me, hold me. આ જોયા પછી તો તમને જાણ થઈ જ ગઈ હશે કે આ નવી વસ્તુ બીજી કઈ નહીં પરંતુ એપલના આઈપોડ ટચનો આગવો એટલે કે 4th જનરેશન છે. જતા પહેલા આપણે એનો જરા ઇતિહાસ જાણી લઈએ. એપલે એનો પહેલો જનરેશન સપ્ટેમ્બર 2007માં બહાર પાડેલો, જેમાં સૌપ્રથમ આઈટચનો આકાર તેમજ તેમાં નવા અને અદ્ભુત ગુણો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ ફર્સ્ટ જનરેશનમાં 8 GB તેમજ 32 GB ઉપલબ્ધ હતા અને એની બેટરી લાઈફ ફક્ત 22 કલાકની હતી. આ આઈટચમાં એક હોમ બટન છે તેમજ હોમ સ્ક્રીનમાં ઘણા બધા એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે, જેમ કે મ્યુઝિક, વિડીયો, ફોટોઝ, આઈટ્યુન્સ, સફારી, યુટ્યુબ, મેલ, મેપ્સ વગેરે. આ તો હતો એપલનો ફર્સ્ટ જનરેશનનો આઈપોડ. ત્યારબાદ વિકસેલી ટેકનોલોજીનો ઉપયોગ કરી એપલે નવો આઈટચ બહાર પાડ્યો, જે સેકન્ડ જનરેશન આઈટચ તરીકે જાણીતો છે તો ફર્સ્ટ જનરેશન જેવો પણ થોડી ઘણી વધારે અદ્ભુત વસ્તુઓને ઉમેરીને આ સેકન્ડ જનરેશન આઈટચ બહાર પાડવામાં આવ્યો છે. સેકન્ડ જનરેશન સપ્ટેમ્બર 2006માં બહાર પાડેલો.
ફર્સ્ટ જનરેશન આઈટચની સરખામણીમાં સેકન્ડ જનરેશન જરા પાતળો છે, તેમજ નવી એપ્લિકેશન્સ જેમ કે એપ સ્ટોર અને જીનિયસને ઉમેરેલ છે. તે ઉપરાંત વોલ્યુમનું બટન તેમજ આંતરિક સ્પીકર ઉમેરેલ છે. આ જનરેશન 8 GB અને 32 GB માં ઉપલબ્ધ હતું, પરંતુ 64 GB ને પણ બહાર પાડેલું. આ આઈટચની બેટરી લાઈફના કલાકોમાં વધારો કરેલ છે, 22 ની જગ્યાએ 36 કલાક અને વિડીયો માટે 6 કલાક. આપણી આજુબાજુ આટલી આગવી ટેકનોલોજી ઉપલબ્ધ હોય અને માનવી કશું કરે નહીં એવું બને ખરું? માનવી એ એક ગૃહ પ્રાણી છે જે જપીને બેસે જ નહીં, કંઈ ને કંઈ શોધ્યા કરે. આમ સપ્ટેમ્બર 2009માં એપલે નવી આધુનિક થર્ડ જનરેશન બહાર પાડ્યો, જેમાં ઝડપી પ્રોસેસર છે, તેમજ PSP અને Nintendo DS ને નીચું પાડવા આ વસ્તુને ગેમિંગ પ્લેટફોર્મ તરીકે માર્ક કરવામાં આવ્યું. હા, આ જનરેશનથી આઈટચમાં ગેમ રમાતી થઈ ગયેલી. બેટરી લાઈફમાં કંઈ વધારા નથી કર્યા અને ફર્સ્ટ સેકન્ડ જનરેશનની જેમ થર્ડ જનરેશન પણ 32 GB અને 64 GB માં ઉપલબ્ધ છે. આમ આ થર્ડ જનરેશનમાં વધારા કરી ફોર્થ જનરેશન બહાર પાડવામાં આવેલ છે. વિગતમાં આપને પછી વાત કરીએ. પહેલા એની કિંમત અને ઓફર્સ તો જોઈ લઈએ. ફોર્થ જનરેશનના 8 GB આઈટચની કિંમત $249 છે, 32 GB ની 319 છે અને 64 GB ની 429. તમને થતું હશે આટલી મોંઘી કિંમત કેમ છે? તો ચાલો તમારા મગજની શંકો દૂર કરી દઈએ. આગવી ટેકનોલોજી અને એન્જિનિયરિંગનો ઉપયોગ કરી આ નવો આઈટચ બનાવેલ છે. આ આઈટચ બીજા બધા આઈટચની જેમ જ છે, જ્યાં તમે ટેપ કરી શકો, ફ્લિક કરી શકો અને પિંચ કરી શકો. આ આઈટચ રમતી રેસિંગ ગેમ્સને હકીકત છે એવું ફીલ કરાવે છે. તે ઉપરાંત તમે તમારા મિત્ર કે સંબંધીઓને જોઈ શકો છો, ભલે ને એ દુનિયામાં કશે પણ હોય. આ બધા કારણોના લીધે જ આ આઈટચ આશ્ચર્યજનક છે અને અદ્ભુત છે. દેખાવ અદ્ભુત હોઈ શકે. આઈપોડ ટચને નવી ડિઝાઇનમાં રંગવામાં આવ્યો છે, પાતળો અને લાંબો, જેનાથી આઈપોડ ટચનો દેખાવ અદ્ભુત બને છે. તમને જાણ કરવા કે આ હકીકત છે, બસ ખાલી એક સ્પર્શની જરૂર છે. બીજા આઈટચની સરખામણીમાં આ આઈટચ 7.2 મિલીમીટર પાતળો છે. આગળની બાજુ કાચ અને પાછળની બાજુ હાથને આરામ અને સુવાળું પણ મળી શકે એટલે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરેલ છે. જરા એને ઓન કરો અને તમને જાણ થશે કે આઈટચનું નેત્ર દર્પણ પ્રદર્શન કેટલું અદ્ભુત છે. આમ કહી શકીએ કે આ આઈટચ સ્ટનિંગ ડિઝાઇન અને રેવોલ્યુશનરી ટેકનોલોજીનું પરફેક્ટ કોમ્બિનેશન છે. નેત્ર દર્પણ પ્રદર્શન, અ બ્લાસ્ટ ફ્રોમ ધ ફ્યુચર. આ આઈટચ પછી તમારી નજર ન હટવાના ઘણા બધા કારણો છે. ધારો કે 960 બાય 640 બેકલાઇટ LCD પ્રદર્શન, 326 પિક્સલ્સ પર ઇંચ, જે આઈટચને સૌથી સારી સ્ક્રીન અને હાઈએસ્ટ રેઝોલ્યુશન પૂરું પાડે છે. આ પિક્સલ્સને તમે જોઈ નથી શકતા, પરંતુ તમને તફાવત તો દેખાઈ જશે. બીજા બધા આઈટચ કરતા આ આઈટચ 4 ગુણા વધારે સારું નેત્ર દર્પણ પ્રદર્શન પ્રસ્તુત કરે છે. તેમજ આ આઈટચમાં LED બેકલાઇટિંગ પણ પ્રસ્તુત છે, જે પોતાની જાતે બ્રાઇટનેસમાં ઓછા વધારા કરે છે, જે ફોકસ કરવામાં મદદરૂપ બને છે. નેત્ર દર્પણ પ્રદર્શનની ઉપરાંત આ આઈટચમાં A4 ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. Apple A4, more power to you. A4 ચિપ પાછળ અંદરની બાજુ છે, જે તમને ફૂલ ફન મોજ મસ્તી પૂરી પાડે છે. A4 ચિપ એ એક રિમાર્કેબલી પાવરફુલ છે, જે આજ સુધી કોઈ મોબાઈલમાં પણ નથી વપરાય. A4 ચિપના લીધે આઈટચ સરળ જટિલ કામ કરવામાં મદદરૂપ બને છે, જેમ કે મલ્ટીટાસ્કિંગ, એડિટિંગ વિડીયોઝ, ફેસટાઈમ કોલિંગ વગેરે. તે ઉપરાંત આ ચિપ બેટરી લાઈફમાં વધારો કરે છે. વધારાની સાથે સાથે મોજ મસ્તી પણ પૂરી પાડે છે, કારણ કે ગેમ્સના મૂવમેન્ટ સરળતાથી થઈ શકે છે અને ગેમની ઝડપમાં પણ વધારો થાય છે. Generation is all about camera. હા, આ આઈટચમાં 2 કેમેરા ઉપલબ્ધ છે, એક કેમેરો આગળ અને બીજો કેમેરો પાછળ. 2 cameras, double fun. હવે કેમેરાની જરૂર નથી. આઈપોડમાં આવેલ કેમેરો સાદા કેમેરાની જેમ કામ કરી શકે છે. આઈપોડ તો તમારી સાથે જ રહેશે.
કોઈ પણ ક્ષણને કેદ કરવા આ આઈટચ મદદરૂપ બને છે. બસ ખાલી પોઈન્ટ કરી શૂટ કરવાની જરૂર છે. HD ક્વોલિટીનો વિડિયો સરળતાથી લઈ શકાય છે. FaceTime હવે ફક્ત iPod ટચમાં ઉપલબ્ધ છે. ફક્ત હેલો કહેવાનું નહીં, પણ તમે હસી પણ શકો છો. તમારા સંબંધી કે મિત્ર સાથે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી વાતો કરી શકો છો. ખાલી એક જ ક્લિક ની વાર છે. આવી મોજ મસ્તી બીજી કશે જોવા નહીં મળે. આ એપ્લિકેશન તમને તમારા દૂર રહેતા સંબંધીઓને તમારી પાસે હોય એવું ફીલ કરાવે છે. આ એકદમ સરળ, ઝડપી અને મસ્તીથી ભરપૂર છે. ગેમ સેન્ટર આ એપ્લિકેશન બાળકોને રમવા માટે છે, જ્યાં તેઓ એકબીજા સાથે મળીને રમી શકે. એક કે બે કરતા વધારે બાળકો એક સાથે ગેમ રમી શકે છે. ભલે ને તમે દુનિયાના બીજા ખૂણામાં હો છતાં પણ તમે ગેમ સેન્ટરને વાપરી એવી રીતે રમી શકો કે જેમ તમે આજુબાજુમાં બેઠા હો. બાળકો માટે આ એક મનોરંજન મેળવવાની એપ્લિકેશન છે. 4th જનરેશનમાં ઉમેરવામાં આવી છે. આ એવી વસ્તુ છે જે કોઈ પણ ઉંમરના વ્યક્તિઓ માટે ફાયદાકારક છે. નાનાથી લઈ મોટા વ્યક્તિઓ માટે આ આઈટચ કઈ ને કઈ બાબતમાં ઉપયોગી બને છે. નાના છોકરાઓના મગજને પ્રફુલ્લિત કરી દે છે. યુવાનોને સંગીત અને શાળાની બાબતોમાં ઉપયોગી બને છે, જેમ કે કેલ્ક્યુલેટર કે કોઈ ગણિત વિજ્ઞાનને લગતી એપ્લિકેશન દ્વારા ઉપયોગી બને છે. વૃદ્ધ માણસોને ટીવી શોઝ જોવામાં તેમજ કસરત કે હાલચાલ કરી તંદુરસ્ત રહેવામાં મદદરૂપ બને છે. તેમજ તેમને ઊભા થઈને બીજે કશે ન જવું પડે એટલે આઈટચ પરથી ન્યૂઝ પણ વાંચી શકાય છે. આ જ નહીં, પણ આ વસ્તુ ફોન તરીકે પણ કામ કરી શકે છે. આ આઈટચમાં માઇક્રોફોન છે, જે ફોનવાળી એપ્લિકેશન દ્વારા વાતો પણ કરવામાં મદદરૂપ બને છે. તે ઉપરાંત ડિરેક્શન બતાવવા GPS ટેકનોલોજી આ આઈટચમાં ઉપલબ્ધ છે. આમ આઈટચ મદદરૂપ બને છે. આઈપોડ ટચનું વેચાણ બીજા બધા આઈપોડ કરતા દોઢું છે. આઈપોડના વેચાણમાં આઈપોડ ટચનું વેચાણ 50% છે. આઈપોડનું વેચાણ દર વર્ષે વધતું જ જાય છે. આ વર્ષની શરૂઆતમાં જ 1 કરોડ આઈપોડ ટચ વેચાઈ ગયા હતા. હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી. રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં એક વૃદ્ધની લાશ મળી આવી. પ્રાપ્ત વિગત મુજબ નાગરિક બેંક ચોક નજીક ભક્તિનગર સોસાયટી શેરી નંબર 2 માંથી સાયકલ પર પસાર થઈ રહેલા એક વૃદ્ધને અચાનક બેભાન થઈ જતા ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ત્યાં ટોળામાંથી કોઈએ 108ને જાણ કરી હતી. 108 અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આ વૃદ્ધને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને તેમના કુટુંબીજનોને શોધવા પોલીસે દોડધામ કરી હતી. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રગડા, એબીજી સમાચાર, રાજકોટ. આ ભાઈને સાયકલ ઉપર હેન્ડલ પર ઉતરેલા જોયેલા હતા. તે પછી થોડા કડફડે અમે તપાસ કરીને 108 ને ફોન કરીને બોલાવી લીધા. હા, એટલે તમે એને ઓળખો છો? કોઈ દિવસ એને કંઈ ઓળખતા નથી, અમે કંઈ જોયેલ નથી. નાગરિક બેંકમાં મારી નોકરી છે. મનપા દ્વારા બનાવવામાં આવેલા સિટી બસ સ્ટોપ બન્યા લોકોને કપડાં સુકાવવાના સાધનો. પ્રાપ્ત વિગત મુજબ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા સિટી બસ સ્ટોપ મુસાફરો માટે બસની રાહ જોવા માટે, બેસવા માટે, ઊભા રહેવા માટે છે. ત્યારે રાજકોટ કલેક્ટર કચેરી પાસે આવેલા સિટી બસ સ્ટોપનો ઉપયોગ મુસાફરો કરે કે ન કરે, પરંતુ કોઈએ ત્યાં કપડાં સુકાવી મનપાની સિટી બસ સ્ટોપની સુવિધાનો લાભ જરૂરથી લીધો હોય એવું લાગી રહ્યું છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રગડા, એબીજી સમાચાર, રાજકોટ. ઉમેદવારી પત્ર ભરવા આપ પાર્ટી પહોંચી કલેક્ટર કચેરીએ. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છની લોકસભાની બેઠકો માટે 30 મીએ યોજાનારી ચૂંટણી સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટમાં જાહેર કરવામાં આવેલા ઉમેદવાર અંકુર ધામેલિયા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આપ પાર્ટીએ પણ વિધિવત રીતે ફોર્મ ભર્યું હતું. આપ પાર્ટીમાં ફોર્મ ભરાયા બાદ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રગડા, એબીજી સમાચાર, રાજકોટ. ધામેલિયા છે અને મને આમ આદમી પાર્ટીમાંથી લોકસભાના ઉમેદવાર તરીકે ટિકિટ મળેલી છે અને હું સર્જિકલ હોલસેલનો ધંધો કરું છું. રાજકોટનો રહેવાસી છું, એક સામાન્ય મધ્યમ વર્ગનો માણસ છું. આટલી નાની ઉંમરમાં મારો પાર્ટીએ મારી પર આટલો મોટો જવાબદારીને ભરોસો મૂક્યો છે, એના માટે હું સમગ્ર જનતાનું અને આમ આદમી પાર્ટીનો દિલથી અભિનંદન માનું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. દારૂના મસ્ત
મસમોટા જથ્થાને પકડવા પોલીસને સફળતા. પ્લાસ્ટિકના દાણા હેઠળ જથ્થો સંતાડ્યો હતો દારૂ બિયરનો. દારૂ પ્લાસ્ટિકના દાણા ટ્રક સહિત કુલ 51 લાખનો મુદ્દામાલ કબજે કરતી રાજકોટ પોલીસ. કલરો અન્નક્ષેત્રનો છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ. જીવદયા પ્રવૃત્તિને વિસ્તારવાનો નિર્ધાર કર્યો સંસ્થાઓએ. ઉનાળાની ઋતુનો પ્રારંભ થતા શહેરમાં ઠેર ઠેર શેરડીના સિકોડા શરૂ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.